થોડોક બે ચાલજો મોનિટરમાં કે આજના નાના જેટલા પણ જવાન દીકરાઓ બેઠા હોય, દીકરીઓ બેઠા હોય કે તમે ભૂલી ગયા છો કે જે દાડે તમે નાના હતા તમારા પેન્ટના પેશાબ તમારા મા બાપે ધોયા, તમારા બાથરૂમ સંડાસ કરી જાઓ મા બાપે ધોયા, તમને નવડાયા ધોડાયા કપડાં પહેરાયા, તમને નાનેથી મોટા કર્યા. આજે તમે વકીલ હોય, ડોક્ટર હોય, પોલીસ વાળા ગમે તે હોય ને તો મા બાપના પડદાદો જોવે. સાહેબ આજના દીકરાઓને એટલું કહું છું કે સાહેબ આ મહારાષ્ટ્રના અંદર એક પુંડરીક નામનો છોકરો થઈ ગયો, એની નાની કહાની છે, ગૂગલમાં યુટ્યુબમાં જોઈ શકો છો કે પુંડરીક નામનો છોકરો એમ કહેવાય છે કે મા બાપની સેવા કરતો, મા બાપના હાથ પગ દબાવતો, મા બાપને આચરતો. ભગવાન નારાયણ, ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ એમ કહેવાય કે એક રૂપ લઈ અને એના દરવાજા ઉપર આવ્યા અને દરવાજા ઉપરથી બૂમ પાડી પુંડરીક પોતાના મા બાપના પગ દબાવતો હતો અને બહારથી બૂમ પાડી કે પુંડરીક બહાર આવી જા અને મારા દર્શન કરી લે. ત્યારે પુંડરીક બોલ્યો કે કોણ? તો કે હું પોતે ભગવાન તને દર્શન આપવા આવ્યો છું. તો કે તમે ભગવાન હો તો ભલે, અત્યારે હું બહાર નહીં આવું અને મારે તમારા દર્શન અત્યારે નથી કરવા. કે કેમ? કે અત્યારે મારા મા બાપ ઘરમાં સૂવે છે, એને ઊંઘ નથી આવી, એના હાથ પગ દબાવું છું, એ સૂઈ જશે પછી બહાર આવીશ. ભગવાને કીધું છેલ્લી વાર કહું છું, જતો રહીશ, પાછો નહીં આવું. લોકો મારા દર્શન કરવા મારા મંદિરે આવે, મારા માટે વ્રત કરે, ઉપવાસ કરે, તો એને દર્શન નહીં આવતો. તને દર્શન આલવા ઘરે આવ્યો છું, બહાર આવી જા નહીં તો જતો રહીશ. ત્યારે ભગવાન બોલ્યા, પણ પુંડરીકે એક જ વાત કીધી કે ઈટ પડી હતી, ઈટ ભગવાનના પગના નીચે નાખી કે ઉભું રહેવું હોય તો ઈટ ઉપર ઉભા રહો, બાકી જવું હોય તો તમારી મરજી. અત્યારે તું મારા મા બાપની સેવા કરીશ. આટલું બોલ્યો અને મા બાપના અડધો કલાક, 1 કલાક મા બાપના પગ દબાયા, મા બાપની સેવા કરી અને એને એમ કે ભગવાન જતો રહ્યો હશે, પણ હાથ પગ ધોઈ અને પોતાના બહાર દરવાજા ઉપર જઈને જોયું ને તો ભગવાન ક્યાં ને ક્યાં જોતો છે. ભગવાન એની ઈટ ઉપર ઉભો હતો, ઈટ ઉપર ઉભો હતો એટલા માટેનું નામ પડ્યું વિઠ્ઠલ. અને એને પ્રેમથી બોલાવે વિઠ્ઠલ, 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 વિઠ્ઠલ રામ, હરિઓમ વિઠ્ઠલ રામ. એ ભગવાન ત્યાં જ ઉભો હતો અને એને કીધું કે પુંડરીક કે ભગવાન તમે ગયા નહીં કે કેવી રીતે જતો? હું તો તારા મા બાપની સેવાથી રાજી થયો, માંગ જે માંગે તને આલું. ત્યારે પુંડરીક બોલ્યો કે કાંઈ જોતું નથી ભગવાન, કોઈ છોકરો કોઈ છોકરી બારગામ નહીં જાય, જાત્રાએ નહીં જાય, પણ તમારી મા બાપની સેવા કરે ને કોઈ પણ નહીં તો એ દીકરાને તમે હાજરજો. ભગવાને કીધું તપાસતું, ત્યાંથી એનું મંદિર બની ગયું છે. એટલા માટે આ કહાનીથી આજના છોકરીઓ અને આજના છોકરાઓને એટલી શિક્ષા લેવાની છે કે સાહેબ આ ભાવેશ રાજપૂત દાવો કરે છે કે અંબાજી, પાવાગઢ, ડાકોર, બાલારામ, કોઠા, હરિદ્વાર, કેદારનાથ કોઈ જાત્રાએ નહીં જાઓ. મા બાપ જીવતા હોય તો ઘરમાં સેવા કરો, નહીં જાઓ તો ચાલશે, પણ પહેલા મા બાપની સેવા કરજો. મા બાપની સેવા ઘરમાં કરશો તો જેમ પુંડરીકને ભગવાન મળવા ઘરે આવ્યો એમ તમને મળવા તમને તમારી માતા ઘરે આવશે. પણ તમે બહાર જશો ને તો મેળ નહીં પડે સાહેબ. હું બીજા કલાકારો જેવું તમને નહીં બોલું કે ભાઈ તમને મા બાપ વાલા હોય તો ઉભા થઈને તમે પૈસા નાખો, તમે દાન કરો, તમને મા બાપ વાલા હોય તો પૈસા નાખો, એવું કહેવાનું નથી. કેમ? એનું કારણ છે કે તમે લોકોને દેખાવા માટે એ 500,000, 5,000, 10,000 ઉડાડો અને સવારે તમે મા બાપની સેવા ના કરતો હો તો કોને ખબર? એ કલર નહીં કરવાનો, કલર પટ્ટા નહીં કરવાના. એ એક જ વાત છે, અમે તો ક્યારે રાજી રાજીને રાજી કે તમે તમારા મા બાપની સેવા કરો તો અમે તો રાજી રાજીને અમારે કાંઈ જોતું નથી. અમે તો એટલું જ કહીએ આજની દીકરીઓને, આજના દીકરાઓને કે સાહેબ આ ફાહાવાળી, કેનાલવાળી, એસિડવાળા ના બનાવશો, તમારા મા બાપની સેવા કરો. અને સાહેબ બીજી વાત કે આ કલોલમાં આજે 2-3 વર્ષ પછી આવ્યો